રાજકોટના જામનગર રોડ પર આવેલ સૈનિક સોસાયટીમાં ચારણ સમાજની કન્યા છાત્રાલયનું આગામી 23 માર્ચને રવિવારના રોજ ભૂમિપૂજન ચારણ સમાજની કુંવારિકાઓ અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે તેમજ કન્યા છાત્રાલય અતિ સુવિધાસભર બનાવવામાં આવશે। આ ઉપરાંત ચારણ જ્ઞાતિના બાળકો નેસડામાંથી આવીને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના વિવિધ કોર્સ અને વિદ્યાભ્યાસ દ્વારા પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે છાત્રાલય બનાવવામાં આવશે। તેમજ આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ચારણ સંત પાલતુ ભગત, સોનલધામ મઢડાથી ગિરીશ આપા અને છાત્રાલયના મુખ્ય સહયોગથી વિદ્વાન ઘનશ્યામ મિસણ ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ચારણ સમાજના આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। રાજકોટમાં વસતા ચારણો અને સૌરાષ્ટ્રના ચારણોની એક ઘણા વર્ષોથી એક જૂની એક ઈચ્છા હતી એમ કહીએ, અથવા તો એમની એક અંદર બેઠેલી ચેતના હતી કે દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત થાય, પરંતુ નાના નેસડામાં રહેતી દીકરી કે નાના ગામમાં રહેતી દીકરી સમય અને સંજોગો આ બંનેના કારણે શહેરમાં ભણવા માટે આવી શકતી નહોતી। એવા સંજોગોમાં અહીંના રાજકોટના જામનગર રોડ ઉપર જે ઘંટેશ્વર પાર્ક હોટલ છે એની સામે સૈનિક સોસાયટીની અંદર એક પ્લોટ લેવામાં આવ્યો। એ પ્લોટ સમાજના જ દાતાઓએ બધા જુદા જુદા લોકોએ અમને સહયોગ આપ્યો। એમાં અમારા શક્તિદાનભાઈ પણ એ સમયે મુખ્ય દાતા તરીકે જમીન ખરીદીમાં હતા। ત્યારબાદ આ જમીન લેવાયા પછી ફરીને થોડો બ્રેક આવ્યો, પરંતુ હવે અમે આ જમીન ઉપર જ અંદાજિત 5 માળનું માતુશ્રી હેમુબા મોજદાનભાઈ મિસણ ચારણ કન્યા છાત્રાલય બનાવવા માટે જઈ રહ્યા છીએ। ચારણ માટે એવું કહેવાય છે કે વણપઢીઓ વાતું કરે। આ એના અંદરના સંસ્કાર હોય, અંદરની ચેતના હોય, અંદરનું એક જીન હોય છે, પરંતુ જમાનો આજે બદલાયો છે। નવા યુગો, નવા આધુનિક સંશોધનો, આ બધાની સાથે તાલમેલ, નવી ચેતનાઓ, નવી ટેકનોલોજી, આ બધાની સાથે તાલ મિલાવવા માટે અને એમાં પણ અમારી દીકરીઓ ક્યાંય પાછળ ન રહી જાય, કારણ કે આ સમાજની ઘણી દીકરીઓ જુદા જુદા સમાજની ખૂબ ભણી રહી છે। રાજકોટમાં અનેક જ્ઞાતિના છાત્રાલયો છે, ત્યારે અમને આનંદ છે કે અમને આ એક કન્યા છાત્રાલયના નિર્માણ માટેનો મોકો મળ્યો છે। અમે આ માતુશ્રી હેમબાઈમાં મોજદાનજી મિસણ કન્યા છાત્રાલયને 5 માળમાં લગભગ 1 વર્ષમાં પૂરું કરીશું એવી અમારી તૈયારી છે। એ પ્રકારની અમારી કામગીરીની આખી એક પ્લાન ગોઠવાયેલો છે। અમારી સાથે અમારા બધા જ ટ્રસ્ટીઓ, હું પ્રમુખ સ્થાન ખાલી છે એવું નથી, પણ અમારા બધા જ ટ્રસ્ટીઓ મારા કરતાં વિશેષ કામ કરી અને આ સંકુલના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે। મારી સાથે અત્યારે આ બધા જ જેટલા ટ્રસ્ટીઓ મારી સાથે બધાના નામ છે એ આમ નથી લેતો અત્યારે, પણ ખાસ કહેવાનું એટલું છે કે સૌરાષ્ટ્રના નેસડાથી માંડી અને નેશનલ લેવલ સુધીનું જે શિક્ષણ મળવું જોઈએ એ આ નેસડાની દીકરીઓ પણ અહીંયા આવી અને આ નેશનલ લેવલ સુધીના શિક્ષણને પ્રાપ્ત કરે। સંસ્કારિતાથી ભગવાનની ઈચ્છા જે હશે એ રીતે એ જેટલા આગળ વધશે એટલો સમાજ શિક્ષિત અને દીક્ષિત થશે। દીકરી તો થશે જ, પણ સમાજ પણ એટલો જ શિક્ષિત અને દીક્ષિત થશે। ભવિષ્યમાં અમે જ આ છાત્રાલયમાંથી અભ્યાસ કરીને આગળ ગયેલી દીકરીઓને કોઈ સારી જગ્યા ઉપર, કોઈ સારી પોસ્ટ ઉપર, કોઈ સારી જગ્યાએ અમે જોશું, અથવા તો વિદેશમાં એમણે પણ પોતાનું એક મોટું વર્ચસ્વ ઊભું કરેલું છે એવું જ્યારે અમે જાણશું, ત્યારે અમને આ કન્યા છાત્રાલય માટેનો જે પ્રયત્ન થયો છે એ સાર્થક થયો છે એવો સંતોષ થશે। ખાસ મારે વાત કરવી છે આ કન્યા છાત્રાલયના નિર્માણની, કે આ કન્યા છાત્રાલયના નિર્માણમાં જેમનો સૌથી મોટો ઉપયોગ કરવો હતો અમારે, એવી જ વ્યક્તિ અમને સામે મળી જશે। એમાં એ વ્યક્તિ એવી અધ્યાત્મ વ્યક્તિ છે, ઘનશ્યામભાઈ મોજદાન મિસણ, કે જેમણે અમને 51 લાખ રૂપિયાનું અનુદાન આપી એમના માતુશ્રીના સ્મરણાર્થે આ છાત્રાલય માટે અમને સહયોગ આપ્યો છે। એમણે દાતા તરીકે હંમેશા ના પાડી છે, મારું ક્યારેય નામ નહીં લેતા, પણ અમે નગુણા ન કહેવાઈએ એટલા માટે થઈને અમે એમ કહીએ છીએ કે એમનો સહયોગ એ અમારા માટે ખૂબ મોટો છે। એથી વિશેષ આનંદ એ છે કે આ એવી વ્યક્તિનો સહયોગ છે કે જેમણે અધ્યાત્મને સ્વીકારી અને ખૂબ જ્ઞાન મેળવ્યું છે। રાજકોટમાં જેમણે MJMC એટલે પત્રકારત્વના માસ્ટર ડિગ્રી મેળવી અને અનેક છાપાઓમાં એમણે પોતાના લેખો લખ્યા છે, 10 થી 12 જેટલા પુસ્તકો લખ્યા છે। એથી વિશેષ
આનંદની વાત એ છે કે એમની પાસે જુદા જુદા વિષયોનું એટલું બધું સારું અધ્યાત્મ જ્ઞાન છે, સાથે સાથે ટેકનિકલ, ચિત્રકામ, કલા, સાહિત્ય જગત, આ બધાના જુદા જુદા પાસાઓમાં એમણે એટલો મોટો અભ્યાસ કરેલો છે કે એમણે પોતાના જીવન દરમિયાન એક સાધુત્વનું જીવન જીવી, એટલે છેલ્લા હું 24 વર્ષથી જોઉં છું કે એમણે ક્યારેય પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા. માત્ર એક ધોતી અને એક જભ્ભો, આ સિવાય વર્ષમાં બીજું કપડું નહીં. એટલી સાદગીથી જીવન જીવેલો વ્યક્તિ 51 લાખ રૂપિયા, અને હજી એમ કે હજી બીજા આટલા જોતા હશે તો હું બેઠો છું. આવી વાત કરનાર વ્યક્તિ ઘનશ્યામભાઈ મિશ્રાને અમે વંદન કરીએ છીએ. એમની આનંદની વાત છે કે સાહેબ એનું જ્ઞાન છે ને, એનો આપણને આંકડો અથવા તો આપણને નોલેજ ત્યાંથી મળે કે ચારણ કન્યા છાત્રાલયના મુખ્ય સહયોગી ઘનશ્યામભાઈ વિશે મેં કહ્યું કે એમના વિશે વાત કરવા કરતાં એમને જાણવા અને માણવા બહુ મહત્વના છે. એમણે 1100 એપિસોડ વિવિધ ક્ષેત્રના સાહિત્ય, કલા અને જુદા જુદા વિષયો પર એમણે રેકોર્ડ કરેલા GTPL-માં છે. દરરોજ એમની વાત છે એ અડધો પોણો કલાક સુધી આ ચેનલ દ્વારા પ્રસારિત થતી રહે છે. એ ઉપરાંત ગુજરાતમાં ગૌરવ લઈ શકાય એવી વાત કે 136 જુદા જુદા વિષયો ઉપર એમણે 250થી વધુ એક્ઝિબિશનો, પ્રદર્શનો એમણે જુદા જુદા વિષયોના એમણે રજૂ કરેલ છે. જુદી જુદા ગામોમાં, જુદા જુદા ભારતભરમાં એમણે આખી આપણી આ ભારતીય સંસ્કૃતિને, ચિત્રકલાને, સાહિત્યને અને જુદા જુદા જે સ્કલ્પ એટલે કે મૂર્તિકલા છે, આ બધી જુદી જુદી જે કલાઓ છે એમના વિશેનો ઊંડો અભ્યાસ કરી અને એમને એક નેશનલથી ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાય એના માટે થઈને એમણે પોતે 4 જુદા જુદા શહેરોમાં અલગ અલગ મ્યુઝિયમો પણ સ્થાપિત કર્યા છે. એમની સાથે આપણે ફિલ્મની વાત કરીએ તો પણ એમની પાસે જ્યારે મૂંગી ફિલ્મ આવતી મારા પ્યાર, ત્યાંથી માંડીને અત્યાર સુધીની ફિલ્મોના હીરો, હિરોઈન, મ્યુઝિશિયન્સ, ડાયરેક્ટરો અને એ ફિલ્મોની શું વિશેષતા હતી જીવનમાં અને સમાજમાં, શું મહત્વની વાત હતી એ ફિલ્મોમાં, એ વિશેની એમની સમજણ અને એમનું જ્ઞાન એ ખરેખર આપણને એક નવો જ રાહ ચીંધી શકે એવું છે. આ વ્યક્તિને માણવા જેવા છે. એ ઉપરાંત એમના સત્કર્મો અને એમની જે જ્ઞાનની વાત છે એ આપણે સ્વીકારવી પડે, આપણે શીખવી પડે એવી છે. આ બધાની સાથે ચારણી સાહિત્યના મર્મજ્ઞ અમારા પાલુ ભગત છે અને સોનલમાં કે જેમણે આ આખા સમાજને એક નવો રાહ ચીંધ્યો. જ્યારે વર્ષો પહેલા મઢડામાં, કેશોદ પાસેના મઢડામાં જ્યારે એ બિરાજતા, ત્યારે એ આખા સૌરાષ્ટ્રમાં પગે પાડા પ્રયાસ કરી અને એમણે એ સમયે જે સમાજમાં વ્યસનની જે બદી હતી એ દૂર કરવા માટે થઈને એમણે ગામે ગામ પ્રવાસ કરીને એમ કીધું કે તમે બધા જ ચારણો વ્યસનો મૂકો અને શિક્ષણને અપનાવો. આજે આનંદની વાત એ છે કે એ જ મઢડાના એમના બનુમા બેન ત્યાર પછી અત્યારે એ મઢડાને જે એક નવો ઓપ આપ્યો છે, મઢડામાં મા સોનબાઈનું મંદિર બનાવ્યું છે અને આજે મઢડામાં હજારો લાખો યાત્રિકો ત્યાં જઈ રહ્યા છે. એ અમારા ગિરીસાપા પણ આ કાર્યક્રમમાં પધારવાના છે. અને આ બધાથી મોટી વસ્તુ જે છે, અત્યાર સુધી જે પણ વાત કરી એમાં સૌથી મોટી વસ્તુ કે અમારા વિશ્વવંદનીય, પૂજ્ય, અમારા આખા સમાજના પ્રિય એવા અને મારા તો અતિ પ્રિય એવા પૂજ્ય મોરારી બાપુ એ અમારા આ ઉદ્ઘાટનના પ્રસંગમાં ભૂમિપૂજન માટે આવે છે. મોરારી બાપુ વિશે હું કહી જ ન શકું, કારણ કે એના વિશે કોઈને પણ બોલવું એ અશોભનીય છે. એવડું મોટું વ્યક્તિત્વ, એટલું પ્રશંસનીય વ્યક્તિત્વ અને છતાં એટલું પરમ કરુણા, પ્રેમ અને સત્યને વરેલું વ્યક્તિત્વ, એટલું અધ્યાત્મને વરેલું વ્યક્તિત્વ, બસ એમને આપણે વંદન કરી શકીએ. પણ આપણને ગૌરવ એ થાય કે એવી વ્યક્તિ આજે આ અમારા કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરશે. એની સાથે જે અમારી સમાજની 5 નાની બાળાઓ, કુમારિકાઓ જોડાશે, ત્યારે અમને એમ છે કે આવનારા વર્ષોમાં આ જગ્યા પરથી અનેક દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત થઈ અને પૂજ્ય બાપુના અને સંતોના અને અગ્રણીઓના આશીર્વાદથી ખૂબ આગળ જશે, ખૂબ આગળ પોતાનો વિકાસ કરશે, ખૂબ સારી પ્રગતિ કરશે અને સમાજને પણ બહોળા પ્રમાણમાં એ લાભ થશે. આ સાથે એક છેલ્લી વાત એ પણ મારે કહેવી છે કે આ આખો કાર્યક્રમ અને આ આખી વાત જે છે એનું અત્યારે કદાચ દોરવણી મારા હાથમાં છે, પરંતુ મારી આમાં ક્યાંય ઓલી નથી. મને આખા જ મારા ટ્રસ્ટી મંડળે
મને સહયોગ આપ્યો છે અને એ લોકો મારાથી વધુ કામ કરી અને મારું આ કામ છે એ બિરદાવી રહ્યા છે, એને દીપાવી રહ્યા છે. સમાજનું કામ છે એમ સમજી અને અમે બધા સાથે ચાલીએ છીએ, સાથે દોડીએ છીએ. અમારું અત્યારે એક જ વિઝન છે, દીકરી ગમે તેમ કરીને રાજકોટમાં ભણવા આવે, શિક્ષિત થાય, દીક્ષિત થાય અને એક સારા મુકામ પર પહોંચે. એમણે મનમાં ધારેલી એમની પ્રતિજ્ઞાઓ છે, એમની જે કંઈ એમની ઈચ્છાઓ છે, મહેચ્છાઓ છે, એ સાર્થક નીવડે અને એમાં અમારી આ કન્યા છાત્રાલય છે એક માધ્યમરૂપ એમને એક ક્યાંક મદદરૂપ થાય. અમે ફરીને આખા સમાજને, ચારણ સમાજને અને બધા જ સમાજને કહીએ છીએ કે દીકરી બે કુળ ઉજારે છે, એક માતા પિતાનું અને સાસુ સસરાનું. આ બંને કુળમાં આ દીકરીઓ તેજસ્વી બને, વિશ્વસનીય બને અને વિશ્વ વંદનીય બને એવી અભિલાષા સાથે અમે આ ચારણ સંકુલનું જે છે નિર્માણ કરીએ છીએ. અને અમને આશા છે કે મા સોનબાઈ માના, પૂજ્ય મોરારી બાપુના અને અમારા જ્ઞાતિના અનેક એવા સંતો મહંતો જેવા જેટલા પણ અમારા વડીલો છે, દાતાઓ છે, આ બધાના આશીર્વાદથી અમે આ કામ પરિપૂર્ણ કરશું, સંપૂર્ણ કરશું. અને અમારો તો અત્યારે એવો જ આખો પ્રયાસ છે કે આવનારા 25 વર્ષ સુધી અમે આ છાત્રાલયમાં ક્યારેય દીકરી ભણવાના વાંકે અટકી ના જાય. દીકરીઓને ક્યારેક ભણવાની મુશ્કેલી હશે અને પૈસાની મુશ્કેલી હોય કે બીજી કાંઈ પણ મુશ્કેલી હશે તો એમાં પણ અમે અમારા સમાજના એવા શ્રેષ્ઠીઓ છે એનો સહયોગથી અમે એ દીકરીઓની ફીસની કે બીજી જે કાંઈ પણ જરૂરિયાત હશે અમે પૂરી પાડશું. ખૂબ નોમિનલ ફીસ સાથે દીકરીને એક અમીર કુટુંબ ઘરમાં રહેતું હોય અને એમની દીકરીને જેટલી સુવિધાઓ અને વ્યવસ્થાઓ પૂરી પાડતા હોય એ જ પ્રકારની સમાજના સહયોગથી અમે બધી દીકરીઓ ભણનાર, અભ્યાસ કરનાર દીકરી શાંતિથી, એક ચિત્તે, એક મનથી અને સમાજમાં એને કંઈક કરવું છે એવી ખેવનાથી જે ભણશે એ બધા દીકરીઓને અમે લોકો પૂરેપૂરી સહયોગ સાથે અમે આ સંકુલ છે એ અર્પણ કરશું.